નમસ્કાર મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 12 ઇંગ્લિશની અંદર ખૂબ જ એક ઇમ્પોર્ટન્ટ પેપર સોલ્વ કરવા જઈ રહ્યા છીએ. ઓકે, અને એની અંદર સેક્શન એમાં જુઓ, ટ્રુ કે ફોલ્સ છે. સેન્ટન્સ ટ્રુ કે ફોલ્સ લખવાનું, સેન્ટન્સ લખ્યા પછી ફોર એક્ઝામ્પલ, વોલ્ટ વોઝ ફૂલ ઓફ ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ ધેટ હી મેડ ધેમ કમ ટ્રુ. વોલ્ટ અવ્યવહારુ સ્વપ્નો જોતો હતો અને એને સાચા સાબિત કરતો હતો. ધીસ સ્ટેટમેન્ટ ઇઝ ટ્રુ, એટલે આ સ્ટેટમેન્ટ સાચું છે. ટ્રુ એટલે સાચું છે. ધ મેન્ટલ સ્ટ્રેસ કેન મેક અસ ટેક લોંગ ટાઈમ ઇવન ઇઝીયર ટાસ્ક. માનસિક તણાવ હોય તો તમે ઇઝી ટાસ્ક માટે પણ, ઇઝી કાર્ય માટે પણ ઘણો બધો લાંબો સમય લો છો. તો આ સેન્ટન્સ પણ ટ્રુ છે, એટલે કે સાચું છે, ખરું છે. નંબર 3 છે, નાના વોઝ 72 વેન હિઝ વાઇફ ડાઈડ. એટલે નાના છે એની વાઇફ એક્સપાયર થયા ત્યારે 72 વર્ષના હતા. એ ફોલ્સ છે, કારણ કે એની વાઇફ જ્યારે એક્સપાયર થયા ત્યારે નાનાની ઉંમર 85 હતી. તો થર્ડ વન ઇઝ ફોલ્સ. બરાબર. પછી વી ઓલવેઝ ફાઇટ વિથ અવર બ્રધર. આપણે હંમેશા આપણા ભાઈઓ સાથે લડીએ ઝઘડીએ છીએ. એ સ્ટેટમેન્ટ ટ્રુ છે, પણ આપણે લડવું જોઈએ નહીં, એવું પછી એનો મેસેજ એવો છે કે આપણે ઝઘડતા રહીએ છીએ, એ વાત સાચી, પણ આપણે ન લડવું જોઈએ એવી સલાહ છે, એ યાદ રાખવાનું. ચાલો, પછી આવશે કોલેપ્સ એટલે ભાંગી પડવું, ફોલ ડાઉન. પછી બેરિયર એટલે અવરોધ, એને હર્ડલ કહેવાય. કોન્કર એટલે વિજય મેળવો, એને ઓવરકમ કરવું કહેવાય. પછી વિશાલ ફોલોઝ ધ સેમ સ્ટ્રેટેજી એઝ હિઝ બ્રધર. એટલે વિશાલ છે એ જ સ્ટ્રેટેજીનો ઉપયોગ કરે છે કે જેનો ભાઈ ઉપયોગ કરતો હતો. તો ધ સેમ એઝ આવે ટોકિંગ અબાઉટ થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ, એટલે ઇટની અંદર આવશે. ઓલ ધ વર્ક્સ હેવ બીન કમ્પ્લીટેડ ઇન ટાઈમ. બધું જ વર્ક સમયસર પૂરું થઈ ગયું છે. પેસિવ વોઇસ હોય એની અંદર કહેવાય ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, એટલે કરતા અગત્યનો નથી. પછી આઈ વુડ રાધર લિસન ટુ હિન્દી સોંગ્સ ધેન વોચ અ હિન્દી મૂવી. બરાબર, હિન્દી મૂવી જોઈએ એની કરતાં હિન્દી સોંગ્સ સાંભળવા મને વધારે પસંદ છે. વુડ રાધર છે એ ચોઇસમાં આવે છે, યાદ રાખવાનું, એટલે એક્સપ્રેસિંગ ચોઇસ લખવાનું છે. નેક્સ્ટ છે, રોહન સેઝ હાઉ ડીડ યુ મીટ વિથ એન એક્સિડન્ટ. તને કેવી રીતે એક્સિડન્ટ થયો? તો રાજેશ એમ કહે છે એક્સપ્રેસિંગ રિઝલ્ટ, એટલે પરિણામ દર્શાવતા હોય એ રીતે કે છે કે આઈ ડ્રોવ, એ આવશે. આઈ ડ્રોવ સો કેરલેસલી ધેટ આઈ મેટ વિથ એન એક્સિડન્ટ. મેં એવો બેદરકારીથી ગાડી ચલાવી કે મને અકસ્માત થયો હતો. નર્સ સેઝ ધ પેશન્ટ ડાઈડ, એટલે દર્દી મૃત્યુ પામ્યો. મિસ્ટર રાજા સેઝ કન્ડિશન ઇન ધ પાસ્ટ, એટલે ભૂતકાળની શરત બતાવે છે કે ઇફ ધ ડૉક્ટર હેડ કમ ઇન ટાઈમ, જો ડૉક્ટર સમયસર આવ્યા હોત તો. ઇફ ધ ડૉક્ટર હેડ રીચ્ડ ઇન ટાઈમ ધ પેશન્ટ કુડ હેવ બીન સેવ્ડ. દર્દીને બચાવી શક્યા હોત. આ પેસિવ વોઇસમાં છે એટલે બીન આવ્યું છે, અને આગળ હેડ રીચ્ડ છે, આ યાદ રાખવાનું છે. હેડ સાથે V3 આવે ને પાછળ કુડ હેવ પ્લસ V3 આવે, પણ પેસિવ વોઇસમાં હોય ને તો તમારે બીન મૂકવાનું છે, નહીંતર બીન નહીં આવે. નંબર 13માં જો, મિતુલ સેઝ વેર ડીડ ગાંધીજી સ્ટે ઇન અમદાવાદ. ગાંધીજી અમદાવાદમાં કઈ જગ્યાએ રોકાયા હતા? તો પાસ્ટ હેબિટ એટલે ભૂતકાળની ટેવ બતાવવાની છે. યુઝ ટુ વાળું સેન્ટન્સ લેવાનું છે. તો ગાંધીજી યુઝ ટુ સ્ટે ઇન સાબરમતી આશ્રમ, યુ સ્મોલ કરી દેવાનું છે. નંબર 14 છે, કૌશલ સેઝ વોટ હેઝ ધ પ્રિન્સિપલ સેડ. એટલે પ્રિન્સિપલે શું કીધું છે? વિરેન સેઝ ધ પ્રિન્સિપલ હેઝ સેડ ધેટ વી વુડ ગો ઓન ટૂર ટુ માઉન્ટ આબુ, કે આપણે માઉન્ટ આબુની ટૂરમાં જઈશું. રિપોર્ટિંગ એટલે ઇનડાયરેક્ટ સ્પીચ છે એમ સમજવાનું. બરાબર છે. ત્યાર પછી આગળ જો, સિલેક્ટ એન્ડ રાઇટ ધ મોસ્ટ અપ્રોપ્રિએટ ક્વેશ્ચન્સ, એટલે WH ક્વેશ્ચન્સ બનાવવાનું છે. ક્રેમરિંગ આન્સર્સ વિલ નોટ લીડ યુ ટુ સક્સેસ, એટલે જવાબો ગોખવા એ તમને સફળતા તરફ નહીં લઈ જાય. તો શું તમને સફળતા તરફ નહીં લઈ જાય? વોટ વિલ નોટ લીડ યુ ટુ સક્સેસ આવશે. ધ્રુવી રીડ્સ ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ડેઇલી ટુ એનરીચ હર વોકેબ્યુલરી. ટુ અથવા બીકોઝમાં અંડરલાઇન હોય તો વાયથી પ્રશ્ન પૂછવાનો. શા માટે ધ્રુવી ટાઈમ્સ ઓફ ઇન્ડિયા વાંચે છે? રીડ્સમાં એસ લાગેલું છે, એસ, એટલે વાય ડઝ આવવું જોઈએ. બરાબર, વાય ડઝ એટલે
વાય ડઝ ધ્રુવી રીડ ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ડેઇલીમાં ડી આન્સર આવશે. ધ ફાઇટ લાસ્ટેડ ઓનલી ફોર એ ફ્યુ મિનિટ્સ. લડત છે એ ફક્ત થોડીક મિનિટ સુધી ચાલી હતી. લડત કેટલી મિનિટ સુધી ચાલી હતી? લાસ્ટેડ એટલે ટકી હતી. તો બી આન્સર આવે. હાઉ લોંગ ડીડ ધ ફાઇટ લાસ્ટ એટલે એમાં ડીડ અને V1 કરવાનો. લાસ્ટેડ ભૂતકાળ છે એને બે ભાગ થાય તો ડીડ અને V1 થાય. નંબર 18 છે ઇન્ડિયા હેઝ ગોટ ધ ફ્રીડમ ઇન ઓગસ્ટ 1947. ઇન્ડિયા છે એમણે સ્વતંત્રતા મેળવી છે ઓગસ્ટ 1947ની અંદર. તો એમાં એ આન્સર લખવાનો છે. વેન હેઝ ઇન્ડિયા ગોટ ફ્રીડમ. ઇન્ડિયાને ક્યારે સ્વતંત્રતા મળી છે? નંબર 19 છે હાઉ મચ મની ડીડ વોલ્ટ અર્ન ફ્રોમ હિઝ સ્કેચ. વોલ્ટ છે એને કેટલા પૈસા સ્કેચમાંથી કમાયો હતો? તો ફર્સ્ટ લાઇનની અંદર છે જુઓ કે વોલ્ટ છે એ એક નિકલ કમાયો હતો. નિકલ એટલે ત્યાંનું ચલણી નાણું છે, પૈસો, નાનો પૈસો છે, અમેરિકાનું ચલણી નાણું. પછી વેર ડીડ વોલ્ટ સ્ટાર્ટ એનિમેટેડ કંપની કાર્ટૂન કંપની. તો વોલ્ટ સ્ટાર્ટેડ એનિમેટેડ કાર્ટૂન કંપની ઇન કેન્સાસ સિટી. પછી આ ધેટ ફ્લોપ નહીં લખવાનું, ખાલી કેન્સાસ સિટી સુધી લખી દેવાનું કે તેણે કેન્સાસ સિટીની અંદર એનિમેટેડ કાર્ટૂન સ્ટુડિયો શરૂ કર્યો હતો. કેન્સાસ સિટી યાદ રાખો. શિકાગોમાં અભ્યાસ કર્યો હતો અને કેન્સાસ સિટીમાં એણે સ્ટુડિયો ચાલુ કર્યો હતો. પછી 21 છે ક્વેશ્ચન વોટ હેપન્સ વેન લાઈફ બીકમ્સ ટુ હેક્ટિક. જ્યારે જીવન રઘવાયું બની જાય ત્યારે શું થાય છે? પહેલેથી ચાલુ કરવાનું. વેન લાઈફ બીકમ્સ ટુ હેક્ટિક પછી વચ્ચે કોમા કરી દેવાનું. વી કેન એન્ડ અપ ફિલિંગ મેન્ટલી ટાયર્ડ ઇન નોટ્સ. આપણે માનસિક રીતે થાકી જઈએ છીએ. નંબર 22 છે વિચ થિંગ શો અસ ધ વે આઉટ ઓફ અવર કરંટ પ્રોબ્લેમ્સ. એટલે વર્તમાન પ્રોબ્લેમમાંથી કઈ બાબત છે આપણને રસ્તો બતાવે છે? તો એન્ટિસિપેટિંગ સક્સેસ ધ ટેકનિક ઓફ એમ લખી દેવાનું. ધ ટેકનિક ઓફ એન્ટિસિપેટિંગ સક્સેસ શોઝ અસ ધ વે આઉટ ઓફ અવર કરંટ પ્રોબ્લેમ્સ. સ્મોલ કરવાનું છે, ભૂલથી યુએસ થઈ ગયું, યુનાઇટેડ સ્ટેટ્સ એટલે અમેરિકા થઈ ગયું છે, ત્યાં યુએસ સ્મોલ આવશે. નંબર 23 છે વોટ પ્રોગ્રામ્સ આર રનિંગ રાઇટ નાવ. તો કેપિટલમાં જે છે એ અક્ષર લખવાના છે. પાસ્ટ હર્ટ ડોટ એક્ઝેમ્પશન, લો એસ્ટીમ ડોટ એક્ઝેમ્પશન, ગ્રજ ડોટ એક્ઝેમ્પશન, રિઝનમેન્ટ.com. આ બધા પ્રોગ્રામ છે ચાલી રહ્યા છે. આર રનિંગ રાઇટ નાવ એમ કરવાનું. પછી પિક આઉટ ધ કરેક્ટ સિનોનિમ ઓફ ઇન્ટરપ્ટ. ઇન્ટરપ્ટ એટલે દખલગીરી કરી, દખલગીરી એટલે ડિસરપ્ટ કરવાનું. 25 છે વિચ ટાઈપ ઓફ એન્ડ્સ કીપ અધર એન્ડ્સ એઝ સ્લેવ્સ. કયા પ્રકારની કીડીઓ છે બીજી કીડીઓને ગુલામ તરીકે રાખે છે? તો એમાં રેડ એન્ડ્સ આવે. બરાબર, બીજી લીટીમાં છે રેડ એન્ડ્સ કીપ અધર એન્ડ્સ એઝ સ્લેવ્સ. વાય ડુ ધ રેડ એન્ડ્સ એમ્બસ ધ નેસ્ટ ઓફ ધ બ્લેક એન્ડ્સ. શા માટે લાલ કીડીઓ છે બ્લેક એન્ડના માળામાં હુમલો કરે છે? તો અહીંથી છેલ્લી બે લીટીમાં જો વેન ધ રેડ એન્ડ્સ વોન્ટ સ્લેવ્સ. જ્યારે લાલ કીડીને ગુલામની જરૂર પડે ત્યારે દે એમ્બસ ધ નેસ્ટ ઓફ ધ બ્લેક એન્ડ્સ એન્ડ અબડક્ટ સમ ઓફ ધેર એગ્સ. તેઓ કાળી કીડીના માળામાં હુમલો કરે છે અને થોડાક ઈંડાને અબડક્ટ એટલે લઈ આવે છે, કેરી કરી જાય છે. આગળ જો કે 27માં છે વોટ આર ધ વર્કર્સ અવેર ઓફ. કામદારો કઈ બાબતથી અવેર છે, જાગૃત છે? તો એમાં ફર્સ્ટ લાઇનમાં છે આન્સર કે ધ વર્કર્સ નો ધે હેવ નો એનિમીઝ એક્સેપ્ટ ધેર માસ્ટર્સ. કામદારો જાણે છે કે તેમને તેમના માસ્ટર સિવાય બીજા કોઈ દુશ્મનો નથી. એક્સેપ્ટ એટલે સિવાય કે યાદ રાખજો, એમના માસ્ટર જ એમના દુશ્મન છે, એની સિવાય કોઈ દુશ્મન નથી એવું જાણે છે. એટલે ફર્સ્ટ લાઇનમાં જ આન્સર લખવાનો છે. નંબર 28 છે વાય ડઝ હેલન કેલર સે દેટ વર્કર્સ હેવ ફુલિશ હાર્ટ્સ. શા માટે હેલન કેલર એવું કહે છે કે કામદારોને મૂર્ખ હૃદય હોય છે? તો વર્કર્સ સે દેટ લાસ્ટ લાઇનમાં જો વર્થ ડીપ ડાઉન ઇન ધેર ફુલિશ હાર્ટ્સ દે બિલીવ ધે અ કન્ટ્રી ઓફ બ્લાઇન્ડ વેનિટી ઓફ સ્લેવ્સ. તેઓને મિથ્યાભિમાન હોય છે, દેશનું ખોટું અભિમાન હોય છે એમ કે, તેથી તેઓ કહે છે કે હેલન કેલર એવું કહે છે કે તેઓ મૂર્ખ હૃદયના છે, કારણ કે દેશનું ખોટું ગૌરવ લઈને ચાલતા હોય છે.
એને રોટી, કપડાં, મકાન, એજ્યુકેશન, દવા પૂરતું મળતું નથી હોતું, છતાં પણ એ લોકો દેશનું ગૌરવ લેતા હોય છે, બરાબર. તો હવે છેલ્લી બે લીટીમાં જે છે 31થી એ સોલ્વ કરાવું છે. મેં ધ્યાન રાખો કે વોલ્ટ વોઝ રિયલી અ વેરી ઇન્ડસ્ટ્રીયસ પર્સન, એટલે વોલ્ટ મહેનતુ વ્યક્તિ હતો. નો વન ફાઉન્ડ હિમ સિટિંગ ગ્લુમી, એટલે કોઈ પણ વ્યક્તિ એને ઉદાસ જોતો નહીં હતો. ગ્લુમી એટલે ઉદાસ. હી વોઝ ઓલવેઝ રેડી ટુ એન્કાઉન્ટર વિથ એની ટફ સિચ્યુએશન, કોઈ પણ મુશ્કેલ સ્થિતિનો સામનો કરવા માટે તે તૈયાર રહેતો હતો. હી ડીડ નોટ બિલીવ ઇન એક્સ્ટ્રાવેગન્સ, તે ઉડાવપણામાં માનતો નહીં હતો. ફરીથી આન્સર બોલું છું. 31ની અંદર ગ્લુમી એટલે ઉદાસ, 32ની અંદર એન્કાઉન્ટર એટલે સામનો કરવો, 33ની અંદર એક્સ્ટ્રાવેગન્સ એટલે ઉડાવપણું થાય. હવે આ જે ક્વેશ્ચન છે એ તમારે જાતે કરવાના છે. લેપવિંગમાંથી પૂછાયેલા છે, એ તમારે જાતે સોલ્વ કરવાના છે. ત્યાર પછી એક 12નો પેરેગ્રાફ છે ન્યૂઝ ક્લિપિંગ, એ પણ જાતે સોલ્વ કરવાનો છે, બરાબર. અને એક છે ન્યૂઝ ક્લિપિંગ અને એક અનસીન પેરેગ્રાફ છે, એ આ પેરેગ્રાફવાળા પ્રશ્નો છે એ જાતે સોલ્વ કરવાના છે. હું તમને ગ્રામર સોલ્વ કરાવું છું. મેં ધ્યાન રાખો કે વૈભવી સો એન એક્સિડન્ટ એટ ધ ક્રોસ રોડ, એનું પેસિવ વોઇસ બનાવવાનું છે. એન એક્સિડન્ટ વોઝ સીન બાય વૈભવી એટ ધ ક્રોસ રોડ, સીન કરવાનું SEEN. એન એક્સિડન્ટ વોઝ સીન બાય વૈભવી એમ કરવાનું, પછી બાય વૈભવી કરી અને એટ ધ ક્રોસ રોડ જોડી દેવાનું છે. ધ ડ્રાઈવર ડ્રોવ ધ બસ કેરિંગ સ્કૂલ ચિલ્ડ્રન વેરી ફાસ્ટ, તો ધ બસ કેરિંગ સ્કૂલ ચિલ્ડ્રન વોઝ ડ્રીવન બાય ધ ડ્રાઈવર વેરી ફાસ્ટ. ડ્રાઈવ, ડ્રોવ અને ડ્રીવન કરવાનું છે. ધ બસ કેરિંગ સ્કૂલ ચિલ્ડ્રન વોઝ ડ્રીવન બાય ધ ડ્રાઈવર વેરી ફાસ્ટ. She called the ambulance for help quickly. The ambulance was called by her for help quickly. પછી they know what his name is, બીજો પેરેગ્રાફ છે. એમાં પાસ્ટ ટેન્સ કરવાનું છે, એટલે ભૂતકાળનું પેરેગ્રાફ ફેરવવાનો છે. નોનું ભૂતકાળ કર્યું છે ન્યૂ, KNEW. ઇટ ઇઝનું ઇટ વોઝ કરવાનું. ઇટ વોઝ એ મિત્ર, અ ફ્રેન્ડ. ઇટ કેન નોટનું કરવાનું ઇટ કુડ નોટ વોક. ફીડનું ભૂતકાળ કરવાનું ફેડ, FED કરવાનું. વી ફેડ હિમ સો ઇટ માઇટ સર્વાઈવ, મેનું માઇટ કરવાનું. સર્વાઈવ એટલે જીવી જાય, ટકી જાય. હવે ઇનડાયરેક્ટનો પેરેગ્રાફ કરવા જઈ રહ્યા છીએ અને એ છે લેટ્સ વિઝિટ ધ ફન ફેર સેડ કેવલ. કેવલે કહ્યું કે ચાલો આપણે ફન ફેરની મુલાકાત લઈએ. વોટ અ ગુડ સજેશન, વી વિલ શ્યોરલી ગો સેડ ઓમ. ઓમે કહ્યું કે કેવું સરસ સૂચન છે, આપણે ચોક્કસ જઈશું. થેન્ક યુ એટલે આભાર. ઇઝ ઇટ વર્થ વિઝિટિંગ, શું તે જોવા જેવું છે? સર્ટનલી એટલે ચોક્કસ આવશે, બરાબર. ચાલો, તો પહેલાં કેવલ કે છે, કેવલ સજેસ્ટેડ ઓમ ધેટ દે શુડ વિઝિટ ધ ફન ફેર. લેટ્સનું ધેટ દે શુડ કરવાનું. કેવલ સજેસ્ટેડ ઓમ ધેટ દે શુડ વિઝિટ ધ ફન ફેર. ઓમ એક્સક્લેમ્ડ ધેટ it was a good suggestion and added that they would surely go. Keval thanked him. Om asked if it was worth visiting. Keval replied positively. अथवा तो Keval replied that it was certainly worth visiting. આગળ જો નીરવ સ્ટડીઝ સો સિરિયસલી, એટલે નીરવ એટલો ગંભીરતાથી અભ્યાસ કરે છે કે સો આવે એટલે ધેટ આવે, બરાબર. તો ધેટવાળા બે સેન્ટન્સ છે. હવે એ બેમાંથી કયો આવશે સાંભળજો. બી આન્સર આવે. ધેટ હી ફરગેટ્સ ટુ હેવ હિઝ બ્રેકફાસ્ટ, તેનો નાસ્તો કરવાનું પણ ભૂલી જાય છે. હવે એક બી કેમ આવ્યું ને સી કેમ ના આવ્યું સાંભળજો. તો સ્ટડીઝ પ્રેઝન્ટ ટેન્સમાં છે એટલે ફરગેટ્સ આવે. જો ત્યાં સ્ટડીડ આપ્યું હોય, સ્ટડીડ ભૂતકાળમાં આપ્યું હોત તો કુડવાળું એટલે સી આવત, પણ અહીંયા બી આન્સર આવશે. નંબર 54 છે પ્રિપેર સચ ક્વેશ્ચન્સ, એટલે એવા પ્રશ્નો તૈયાર કરો કે જે એક્ઝામની અંદર ઉપયોગી થયા હોય, તો એઝ આર યુઝફુલ ફોર એક્ઝામ. પછી 55 છે વેરી ફ્યુ સિટીઝ આર એઝ ડેવલપિંગ એઝ સુરત, એટલે ખૂબ ઓછા શહેરો સુરત જેટલા ડેવલપિંગ
છે. સુરતનો એસ કેપિટલ કરી નાખજો બધાની અંદર. નંબર 56માં જો વેન આઈ વોઝ ઇન સ્કૂલ એટલે જ્યારે હું સ્કૂલમાં હતો ત્યારે. ભૂતકાળની ટેવ બતાવે છે. પાસ્ટ હેબિટ એટલે યુઝ ટુ લેવાનું છે. આઈ યુઝ ટુ પ્લે ક્રિકેટ એટલે હું ક્રિકેટ રમવા ટેવાયેલો હતો. 57ની અંદર જો માય ફ્રેન્ડ રન્સ ફાસ્ટ, મારો ફ્રેન્ડ ઝડપથી દોડે છે. એઝ ઇફ હી વર બોલ્ટ એટલે જાણે કે તે ઉસેન બોલ્ટ હોય. ઉસેન બોલ્ટ છે એ ફાસ્ટેસ્ટ રનર થઈ ગયો છે, એ હોય એની જેમ દોડે છે. એઝ ઇફ અને વેર આવે એટલે એને સપોઝિશન કહેવાય. બરાબર. ખાલી એઝ અથવા લાઇક હોય તો મેનર કહેવાય. ખાલી એઝ અથવા લાઇક હોય તો. ચાલો આગળ જો complete the passage by choosing the correct option from the brackets. His presence is always cause of irritation. Irritation એટલે પજવણ થાય, disturbance. To her, it is because he has insulted her several times without any reason એટલે કોઈ પણ કારણ વગર તેણે તેને કેટલીક વાર અપમાનિત કરેલ છે. She makes herself take any responsibility without his help. કોઈ પણ જવાબદારી તે મદદ વગર લઈ છે. સાંભળજો મિત્રો, મેક સાથે મૂળ ક્રિયા બધા આવે. મેક, મેક્સ, મેડ અને મેકિંગ હોય તો મૂળ ક્રિયા બધા આવે. શી ઇઝ નાવ એબલ ટુ હેન્ડલ ધ વર્સ્ટ સિચ્યુએશન. તે સૌથી ખરાબ સ્થિતિ છે એને હેન્ડલ કરી શકે એમ છે. શી ઇઝ નાવ એબલ ટુ હેન્ડલ ધ વર્સ્ટ સિચ્યુએશન. સ્ટડી ધ ફોલોઈંગ ટેબલ એન્ડ રાઇટ ઓન ઇટ એટલીસ્ટ 7 to 8 sentences. આની ઉપરથી વાક્યો બનાવવાના છે. સાંભળજો કયા ટેન્સમાં છે નક્કી કરવા માટે તમારે પહેલાં આ રીચીસ આપેલું છે. રીચીસ એટલે પ્રેઝન્ટ ટેન્સ થાય. પ્રેઝન્ટ ટેન્સ થાય અને હી શીટમાં કોઈમાં લખવો પડશે, કારણ કે રીચને ઈએસ લાગ્યું છે એટલે હી અથવા શીમાં લખવો પડે. ફોર એક્ઝામ્પલ માય બ્રધર લખો. માય બ્રધર રીચીસ હી સ્કૂલ એટ 11:30 AM. હી ઇઝ બિઝી ઇન પ્રેયર એન્ડ અરેન્જમેન્ટ ફ્રોમ 12 to 12:20 PM. He signs necessary papers from 12:20 to 1 PM. He takes a round in all classes from 1 to 1:30 PM. He makes preparation for the subject from 1:30 to 2:30 PM. પછી આગળ પાછળ કરું છું. From 2:30 to 3 PM he enjoys recess. From 3 to 4 PM he gives instructions to the clerks. પછી પેસિવ વોઇસમાં બનાવું છું. Planning is made for the next day from 4 to 5. He leaves for home at 5:30. So this is what my brother's daily routine is. તો ડેઇલી રૂટીન એ રીતે તમે લખી શકો. એકાદ બે સેન્ટેન્સ રિલેટેડ બહારના જરૂર પડે, ઘટે તો બહારના પણ લખી દેવાના, નહીં તો ટેન્સ ખાસ મેન્ટેન કરવાનો છે. ઓકે, હવે તમે એસે જોઈ લો. ઇમ્પેક્ટ ઓફ COVID-19 એ પણ મેં આપણે આ ચેનલ ઉપર મૂકી દીધેલો છે. માય ફેવરેટ કાર્ટૂન સિરીઝ પણ મૂક્યો છે અને માય ગ્રાન્ડ પેરેન્ટ્સ ત્રણ મુકાઈ ગયા છે. જોઈ લેજો. સ્પીચ છે ક્લીનલીનેસની, અથવા તો એપ્લિકેશન આપણે ઘણી મૂકેલી છે. ત્યાર પછી ઈમેલના અથવામાં ફંક્શન છે, એ પણ બધી જ વસ્તુઓ તમને મળી જશે. તમે ખાસ આ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી દેજો, અને જે કંઈ વિડીયો જોઈએ સર્ચ તમે આ ચેનલમાંથી કરી શકશો. જો વિડીયો તમને ગમે તો તમે લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ચેનલ. દેટ્સ ઓલ. હેપી લર્નિંગ, હેપી શેરિંગ. સ્ટે હેપી, સ્ટે હોમ, સ્ટે બ્લેસ.